એ ગાયોના નેહાકા, એક ગાયને તરસોડી અને આખે આખે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, પરિવાર કેવા નહીં મોને, ધંધા ઠપ થઈ જાય, કોઈ હવળું નાખેલું અવળું જ પડે. આ કેવળ હોય તો ગૌ માતાનો આપણો પર શ્રાપ લાગે. એટલે આવી સભામાં કહેવાનો મોકો મળ્યો. આપણા રોડ ઉપર છે ગૌ માતા દુઃખી ન થાય આવું ધ્યાન રાખો. દરેક ખર્ચામાં થોડુંક કવર કરી અને આવી નાની મોટી ગૌશાળાઓ ચલાવી દેવ ભાવથી સેવા પૂજા થાય એવું મારી નમ્ર વિનંતી. તો આપણું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. તન મન ને ધન આ ત્રણનો સદુપયોગ કરો, બેડો પાર દે. તન સે સેવા કીજીએ, તન એટલે શરીર, મન સે ભલો વિચાર અને ધન સે એ સંસારમાં કીજીએ પરોપકાર. એટલે જીવ માત્રની સેવા એ ભગવાનની સેવા. પણ ગૌ માતા તો એક આપણી માતા, તો એને તો 33 કોટી દેવતાના પૂજનનું ફળ પ્રાપ્ત થાય. તો આવા પવિત્ર સંકલ્પ સંતોના સાનિધ્યમાં આવી હરિપુરી બાપુના ચરણોમાં આવી સંકલ્પ લઈ જાઓ કે મારાથી જપ તપ તીર્થ વ્રત કશું નથી થવાનું, પણ આજથી સદભાગી થઈ મોય ગૌ માતાને ઘેર લાવી અને દેવ ભાવથી સેવા કરી તો એમાં જપ તપ તીર્થ વ્રત બધું આવી ગયું અને દરેક પ્રકારના સુખ ભોગવે આખીરમાં જીવની સદગતિ થઈ જાય. આ એક સ્થિતિ થોડી દેખાય, આ સ્થિતિ આપણી દૂર થાય એવી દરેક મારા ધર્મપ્રેમી ભાઈ બહેનોને વિનંતી.